રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સર સંઘચાલક શ્રી મોહનજી ભાગવતે શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ ખેડા ખાતે શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ શતાબ્દી પાટોત્સવ સહભાગી થઈ દર્શન અને પૂજા અર્ચના કરી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સર સંઘચાલક શ્રી મોહનજી ભાગવતે શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ ખેડા ખાતે દિનાંક 5મી માર્ચ 2026ના રોજ શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ શતાબ્દી પાટોત્સવમાં સહભાગી થઈ દર્શન અને પૂજા અર્ચના કરી। શ્રી મોહનજી ભાગવતે અવસરે કહ્યું હતું કે આજ મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। અમે તો અમારું કામ કરતા કરતા 100 વર્ષ પૂર્ણ કર્યા, પરંતુ આ જ કામ કરતા કરતા જેમના 200 વર્ષ પૂર્ણ થયા તો એક સિનિયરને મળી એક જુનિયરને જેવી અનુભૂતિ થાય તેવું આજે મારું માન છે। કામ તો એક જ છે, સનાતન ધર્મની રક્ષા। ધર્મ તો ચિરંતન અને શાશ્વત છે। ભગવાનની ઈચ્છાથી સૃષ્ટિ બની અને સૃષ્ટિના નિયમ એ જ ધર્મ છે। તેમણે કહ્યું કે આપણા પોતાના આચરણમાં જે ધર્મ છે તે કરવાનું છે। ધર્મ કરવાનું એટલે શું કરવાનું? તો ધર્મ જોડવાનું કામ કરે છે, એટલે આપણે આપણું જીવન જોડવાવાળું બનાવવું પડશે। સંઘમાં નિત્ય ઉપાસના શાખા છે। અહીંયા ઉપાસના એટલે સનાતન વૈદિક પરંપરાની પૂજા। આપણે ત્યાં શિક્ષાપત્રી છે, જેમાં સર્વ સામાન્ય આચરણ કેવી રીતે કરવું તે વાત છે। મહત્વનું આચરણ હોય જ, માત્ર બોલવાનું નહીં। ધર્મની રક્ષા, ધર્મ પાલન આચરણથી જ આપણે કરવાની છે અને ધર્મનું કામ છે જોડવું અને ઉન્નત કરવું। ભગવાને બનાવેલી સૃષ્ટિમાં પ્રત્યેકનું કંઈક ને કંઈક પ્રયોજન છે, એવો ભાવ રાખી બધાય સાથે આત્મીયતાનો ભાવ રાખો, એને સામાજિક સમરસતા કહેવામાં આવે છે। બધા જ ભગવાન દ્વારા બનાવેલ છે, તો ઊંચ નીચ ક્યાંથી આવ્યું? આ ભેદ ક્યાંથી આવ્યો? વ્યવસ્થા ભેદ માટે નથી હોતી। જે વ્યવસ્થામાં ભેદ આવી જાય છે તે ધર્મ સમાજનું અહિત કરે છે, એટલે ધર્મ આપણા આચરણમાં જ છે। આજની પરિસ્થિતિમાં સંપૂર્ણ વિશ્વને દિશા દેખાડવાનું કામ ભારત પાસે જ આવવાનું છે। આધ્યાત્મના આધાર પર ચાલવાવાળા કાર્ય વાસ્તવમાં માનવતા કો સૃષ્ટિને સાથે રાખી પરમેષ્ઠ તરફ આગળ વધવા માટે તૈયાર કરવા વાળું કાર્ય છે। આ અવસરે શ્રી મોહનજી ભાગવતે ડિફેન્સ પ્રદર્શનીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ।